પાછા અમે ઠેડ ગુડા માલાણી જઈને આયા લોહું લેવા જતા તો મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ ગાડી જોઈ લો. તો મિત્રો જો આટલે પણ અમે ચપ્યા નહીં ને આટલે પૌવા બનાવવા માટે તો મિત્રો જો પૌવા તૈયાર થઈ ગયા જેવા બનાવ્યા સારા શીરા જેવા બની જાય. તો મિત્રો જો પૌવા તૈયાર થઈ ગયા. આ બાજુ કિશન જીતો, આ બાજુ અકુબા, આ બાજુ બળબા. કેવા બન્યા મફુ કાકા પૌવા? પૌવા મસ્ત બન્યા. ભાવ જેવા બન્યા. અરે ગોમનો સંઘ આટલો પહોંચ્યો હોય. જય બાબા રે, જય બાબા રે. મિત્રો રાતે અમારા ગોમનો સંઘ બધો બતાવ્યો એ અમે રાતે આવીને હુઈ જતા ને સિંધી ભેગો હુઈ જતો. તો મિત્રો આ ટ્રેક્ટર હે અમારા ગોમનું. જય બાબા રે, જય બાબા રે. તો મિત્રો જો બ્લોગરો હે તો અમારા બ્લોગરમાં એક બીજા બ્લોગરનો અંભોરો થયો. તો મિત્રો બધા રીલ બનાવવા રૂકી જાય જોઈ લ્યો. તો મિત્રો જો મંદિરમાં ટ્રાફિક છે આટલું બધું. બ્લોગર પણ હજુ કેમેરો પકડતે આવડતો નહીં. કેમેરો સીટ નો પકડવો મોબાઈલ નો. આજે મને મારો નેનો ભાઈ શીખવાડો કયો. તો મિત્રો જો આટલા ગાડી ઉભી રાખી. તો મિત્રો ભારતમાલા રોડ આવ્યો. અરે આ વિડિયો ચાલુ થઈ ગયો. કોઈ વિડિયો ચાલુ થઈ ગયું હે. આહા તો મિત્રો આટલા રીલ લીધા ના મેળ પડ્યો. આ બાજુ નીલેશ ઉતરી ગયો. તો મિત્રો ફાઇનલી અમે પાટણ આવી ગયા. તો મિત્રો જો બેલ્ટ લગાવ્યો, ખોલી નાખ્યું, ફિટિંગ બાકી હે. તો મિત્રો પાછા અમે ઠેડ ગુડા માલાણી જઈને આયા લોહું લેવા જતા. કેટલી હેડીઓ કરી પાછી આ બેરિંગો લેવા જતા. જો પેલો પૂછતો રે હાવ અંદર બેરિંગ જતી રહી. જો આ બેરિંગ આવી હતી જો બેલ્ટ તો લ્યો એ નહીં ભાવ આવ્યો હાલવાનો એકદમ પકડવા આવ્યો. લ્યો આ રહ્યો બડી વાલી દો, છોટી વાલી એ બડી વાલી છે. હા તો જો આ રહ્યો આવો થઈ ગયો. તો આજે પાણી પડ્યા પછી બધું ગારો ગારો. ના ના તો આ તૂટી ગયું આર્યું કવર આવું ઉપરનું આનું. આજે કવર તૂટી ગયું, બેરિંગ એકલી જ હાથમાં આવી. હા અને આર્યું લાવવા નતું એટલે આ ટાઈમિંગ બેલ્ટ ફિટિંગ નતો મેળાવતો. શું રહ્યું પાઉ કે અરે મોજ આવી ગઈ, મોઢા પર ચોખ્ખું દેખાય, કહેવા જરૂર નહીં. ઇમ્પ્રેશન તો જો મોઢાની કમ્પ્લીટ છે મસ્ત. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ ગાડી જોઈ લો. મારો કુંતાજી આ બાજુ પાસે. તમે એને તમે આખા ગોમને ભમાવો. આજ બેલ્ટે ભમાયા જેવા એ તો થાય. ગાડી છે યાર. તો રાજસ્થાનમાં બહુ મજા આવી. આ પણ એક પ્રકારની મોજ છે કે અડધી રાતે રાજસ્થાનમાં આપણે આ ખુલ્લા રોડ પર ફરીએ. તો એ વાત સાચી, વાત સાચી. તો મિત્રો જુઓ કેટલા વાગ્યા, 10:30 વાગવા આવે. 10:30 વાગવા આવે અને હવે કોમ પટી ગયું. આ ભાઈનું સારું થઈ ગયું કે અમને બધું કામકાજ કરી આપ્યું. જો આ મોબાઈલ નંબર કદાચ ક્ષણ રાજસ્થાનમાં આવો અને આ ગામથી લગભગ 20-25 કિલોમીટર એરિયામાં ગમે એ જગ્યાએ ગાડી બગડે તો આ ભાઈને ફોન કરી દેજો, આવી જ જાય લગભગ. કેમ કે અમે ઘણા દૂર હતા તો ફોન કર્યો તો ભાઈ આવી ગયો હતો. પણ તેમ છતાં અમે ગાડી તો લઈને આટલા આવી ગયા હતા. હવે આટલે જાઉં સીધા રણુજા. મળીએ મિત્રો સીધા રણુજા. હવે હજી કેમ્પમાં ફરતું જવાનું પણ મળીએ. તો મિત્રો જો આટલે પણ અમે ચપ્યા નહીં ને આટલે પૌવા બનાવવા માટે
ઊભા થઈ દાદા ગયા. હદ કરી યાર હું ઊંઘમાંથી હું ગાડી એક તો ચલાવીને આવ્યો તું રાતે પૌવા જો ખાવા માટે મિત્રો દુકાનમાં મને રખોડામાં ભાઈ અમારી ગાડી બગડી હતી એટલે અમે ખાવા નતા રહ્યા ને તમે ખાવા રહ્યા હતા ખાય તો એટલે મુઈએ હા તે ખાઓ તો મિત્રો મેન ભાવે છે ખાવા નતું ખાધું બીજા બધા જમીન આવ્યા હતા કટાલો કર્યો મને ભૂખ લાગી મને કટાલો પડશે યાર હા હાલ્યો તો મિત્રો જો અકુભાવ એકદમ પૌવા અંગારીને બધું વાઢીને કમ્પ્લીટ કરી દીધું આ બાજુ પૌવા પલાળી દીધા તો મિત્રો મેં કીધું કંઈક ગરમ ખાવું તા ભાઈ કે અમારે બનાવવાવાળા બધા હોઈ જાય મેં કીધું બધું આપી દે અમે જાતે બનાવી દઈએ એમના જોડે બધું લઈ લીધું ને અમે જાતે બનાવવા માંડ્યા અકુબાન 2 જણા ઊંધો ચમચો કરીને લે કી તો મિત્રો જો આ બાજુ પૌવા તૈયાર થઈ ગયા हनीभाई की चाय आ गया भैया हनीभाई की चाय ये बोलना मेरा नाम फेवरेट है यार मैं तो बोलता रहूंगा और गुजराती में बोलूंगा हनीभाई की चाय तुम 5-10 या पैकेट लेके यहाँ रखोगे ना तो सब यहाँ पे चाय पीने आएंगे तो મિત્રો જો બધી લાઈન બંધ ગાડીઓ બે છે બીજા બધા હુઈ ગયા છે भैया બાજુ જુઓ गुजराती में होगा तो और मजा आ जाएगा તો પૌવા બની જાય એટલે મળીએ તો મિત્રો જો પૌવા તૈયાર થઈ ગયા જેવા બનાવ્યા હારા શીરા જેવા બળી જાય જે બન્યા હાલ તો ભૂખ કશું જોવા નહીં ભૂખ એવી વસ્તુ છે જો મિત્રો હવે આપણે ટેસ્ટિંગ કરીએ ટેસ્ટિંગ કરી લે તમે ટેસ્ટિંગ તો કરો યાર તમે टेस्टिंग करो तो मैं प्लेट लेके आ गया પ્લેટ हाँ। આવડી મોટી ના લાવાય આવડી મોટી પ્લેટ જોવા મારે जितना बड़ा आदमी उतनी बड़ी प्लेट ये भूख देख के तो पेट भी खुल जाता है आप भैया आपका नाम क्या है रोहित रोहित भाई रोहित आपका नंबर दो दो તો મિત્રો આટલા પણ પૌવા બની દીધા હવે પૌવા ખાઈ લઈએ પછી મળીએ તો મિત્રો જો પૌવા તૈયાર થઈ ગયા આ બાજુ કિશન જીતો આ બાજુ અકુબા આ બાજુ બળબા કેવા બન્યા મફુ કાકા પૌવા वो मस्त बने हैं ભાવ જેવા બન્યા लाके थमची लाए 12 बता चाहिए तो હાથે નાથે બનાયા હે હવે કોફી મંગાવી છે કોફી પી લઈએ નાસ્તો કરી લઈએ મળીએ પછી અમારા ગામનો સંઘ આટલો પહોંચ્યો હોય જય બાબા રે 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 થાક લાગ્યો છે થાક લાગ્યો છે બાપા. હા जय बाबा रे જય બાબા રે જીઓ એ તો હક પડ્યો જય બાબા રે જય બાબા રે તો મિત્રો રાતે અમારા ગામનો સંઘ બધો બતાવ્યો એ અમે રાતે આવીને હુઈ જતા ને સિંધુ ભેગો હુઈ જતો પણ સિંધુના કટમો નતો લીધો એટલે અતારમાં સિંધુના કટમો લીધો હો કેટલા પહોંચ્યા હો તમે કેટલા દાડે આયા જો આજે 8મો દિવસ છે હા. 7 દિવસે આપણે કાલ રોકાણ હતા હા અને 8મા દિવસે કાલ પોકવાની ગણતરી છે આપણે કાલ હોજે હજી પોક્ષી ને કાલના સવારમાં 10 વાગે આજુબાજુ પહોંચી જશે હા અમારો સિંધુ થાચ્યો હો એટલે સિંધુ બેસી ગયો ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લઈને અંગા થયા છે બરોબર સાચો આજે સાચી વાત હા तू ले બોલો આવતારો આ બાજુ આવતારો આ જો આ બોટલો લઈ લઈને ફરે હતા ના પોરમાં डिक्के પાછળ તો સિંધુ અમે તો લગભગ જોઈએ છીએ આટલા પાછા વળી જાઓ પણ રણુજા પોકો એટલે અમારા બદલાના દર્શન કરજો કેમ કે આટલા પાછળ કવડું પાછા એટલે કે આ ગાડીઓ પાસે કાલ બહાર મોકલવાની એટલે આ ગાડી જઈને અમે કરાવી પડશે બરોબર કલાક આગળ પાછો અમને તો કોઈ ફેર પડતો નહીં અમને તો પમદાર લઈ જતો વાતો નહીં પણ પમદાર પ્રોગ્રામ નહીં અમનો તો મિત્રો જુઓ આ બાજુ સફારીને પંચરે પડી પાછું એટલે હવા ભરાવાનું ચાલુ હોય પંપ સંગાસ લઈને કરીએ બાર વોલ્ટ ચાર્જરથી આવ્યું ને હવા ભરાય જો ઊંઘમાં ઉઠ્યો તો મિત્રો આવ્યું ટ્રેક્ટર હે અમારા ગામનું જય બાબા રે જય બાબા રે હાંસાપુરથી રામદેવડા પગપાળા યાત્રા સંઘ મુકો આશાપુર પાટણ ગુજરાત
તો મિત્રો જો બ્લોગરો હી તો મિત્રો રામદેવપીરના મંદિરે આવી ગયા જો બ્લોગરો અમારે જોઈ લો. અશોક તો આ રહ્યો હંગાત જ છે. તો મિત્રો અંદર મળીએ હવે સીધા રામાપીરના મંદિરે. તો અમારા બ્લોગરમાં એક બીજા બ્લોગરનો અંભોરો થયો. આ એક નવો બ્લોગર આ હું ઓફિશિયલ માટે બનાવું એવું મારા માટે નહીં. તો બરાબર છે ઉતારો તો તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો અમે બે જણા ડબલ કેમેરા પકડી અને બોલશું બોલ હેડો 1 2 તમે આગળ હેડો એટલે અમે અંદર અમારા બ્લોગરોથી બધા એટલા કંટાળી જાય. એક ભાઈ તારે ઈચ્છા હોય તું એ ફોન કાઢી દેજે. તો આપણે અર્જુન પણ જોઈ લો. કોપી જ માર દે તમારી કોપી માર દે તો કોઈ વાંધો નહીં. તો અમે નાની પર ડાઉનલોડ કરી લેજો. નાખો અમારો ડાઉનલોડ કરીને અમારા જે અમારા ગ્રુપ છે એમાં તમે નાખ્યું. અમે કશું કોપી નહીં હાલે કે કોપી રાઈટ નહીં હાલે. અમે એવી જફામ પડવા માંગતા જ નહીં. હું કેવું અમે સદાય મોજમાં રહેવા માંગે. જય રમાપીર. બસ મંદિર થોડું જ આપણાથી છે દર્શન કરવા ના જવાની જગ્યા હે. ટીમ આવી જાવ તો પછી આપણે ડીજે લઈ લઈએ. હા તો મળીએ મિત્રો. તો મિત્રો બધા રીલ બનાવવા રોકાઈ જાય જોઈ લ્યો. આ બાજુ રીલ બનાવવાનું ચાલુ હોય. બહારથી દર્શન કરી દીધું હેડો. ના અંદર જગ્યા હાલ્યા પેલા ખબર નહીં. તો મિત્રો જો મંદિરમાં ટ્રાફિક છે આટલું બધું જોઈ લ્યો. બધા વળી પાછા લાઈનમાં લાગી ગયા. મિત્રો આ મહિનામાં બીજી વખત અમે રણુજા આવ્યા. એક વખત ફીટ ભરવા આવ્યા હતા ફરી આવ્યા. જોઈ લો પાછળ બધી લાઈન લાગી અમારી ને અમારી. અડધી ગેંગ આવી ને અડધી ગેંગ નહીં આવી. મહેન્દ્રસિંહની બહાર રહ્યા ગાડીઓ જોડે બહાર અમે દર્શન કરતા આવીએ પછી મળીએ. સમાજનો કટ લેવા નહીં જતા મારેલી તો દરેક એલઈડીના માધ્યમથી રામદેવજીના દર્શન કરી દેવા. તો મિત્રો ફાઇનલી દર્શન કરી અને આવી ગયા. ચમકા અડધા આ પાડતા હતા અડધા ના પાડતા હતા દર્શન કરવા નહીં જાવ. પણ ખરેખર બધા કરતી જૂનો બ્લોગર પણ હજુ એને કેમેરો પકડતે આવડતો નહીં. કેમેરો સીટનો પકડવો મોબાઈલનો. આ તે મને મારો નેનો ભાઈ શીખવાડો કોઈ વાંધો નહીં. આપણે મેણું કોઈ વાતનું લાગતું જ નહીં. શીખવાડવું પડે પણ અમારી સિસ્ટમ એવી છે. તાર જે ફોન રહ્યો ને એ નહીં તાર ફોન રહ્યો ને એના ઉભા કેમેરા હે ને અમારા થર્ડ કેમેરા હે ને એટલે અમારા આટલે જ આવે. એમ અમારે નહીં આવતું. એવું ના હોય. હા લ્યો ભાઈ આ એને કીધું એમ ફોન પકડ્યો. તોય નહીં આવડતું. હવે તળાવમાં જોઈએ નાવા જવું. જો અમારા બ્લોગરો ખતરનાક માણસો હોય બધા. એક કોઈ એક બીજો એક આર્યો શીખવાડે એક આ શીખવાડે. હવે બીજો આવ્યો તું એ શીખવાડી દેજે. કોઈ શીખવાડી દેજે. બરોબર છે તારા ભાઈ ઉતારે જા પહોંચ કર. હા બસ આવા મળતું કેમેરો પકડતો નહીં આવડતું. ભાઈ નહીં આવડતું એનું કારણ હું તને કહું છું. હવે મહિના આખે એટલો આના કરમ દબાવવાનો. તો મિત્રો જો આટલા ગાડી ઉભી રાખી 1 2 3 હા તેરી ગાય ભેટું મારવા આવી. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 12:41 થી છે. અને હવે જો ભારતમાલા રોડ પકડવાનો હો અહીંથી સીધા સાચો જવરે તો સાચો જવું હો જોઈએ. હવે હજી બધા વિચાર કરે છે. આ બાજુ ગાડીઓ ઉભી જો મળીએ મિત્રો પછી આગળ. તો મિત્રો ભારતમાલા રોડ આવ્યો. ફાસ્ટેગ લાગેલ જો તો ખરી થઈ ગયું. હા જોઈ લો મિત્રો. આવી ગયા મને ભેગા થવા
હરીબા પોતે હા હરીબા પોતે ઓમો કટલે હા ઓમો કટલે આઈ એમ ગોમ ગમે એમ ગોતે લાય પેલો બીડી પીવા ભાવ ભાવ ઘણો એ આહા अभी आइए हैं તો મિત્રો આટલા રીલ લીધા ના મેળ પડ્યો આ ડ્રાઈવરમાં હું આવ્યો હું આવવાના મારું રીલ ઉતારેલું ના ગમ્યું હા ભાઈ શૂટર હંગાત આપવો પડશે હવે હવે ભાવ શૂટિંગ કરશે હું ગાડી ચલાવે ભાવ બે હજાર તો મિત્રો હવે આપણે ગાડી ચલાવશું આમ ભાવ વાઘોબાનું રીલ શૂટ કરશે ચેડા પહોંચ્યા જો સોનેરાથી ચાલુ થયું એટલે છે ઝેડા સુધી વરસાદ ચાલુ છે ઝેડા ચેડા તો સોનેરાથી જોરદાર વરસાદ ચાલુ થયો છે આજે ઝેડા લીલું આવી તારે ગયા પણ અહીંયા વરસાદ જોરદાર પડ્યો છે આ બાજુ નીલેશ ઉતરી ગયો હો ભાઈ પાટણ આપવું હોય તો આ આનું કર હ ઓ મિત્રો ફાઇનલી અમે પાટણ આવી ગયા મજામાં જય માતાજી મિત્રો હા, ભલે. ફાઇનલી આપણે આપણા પાટણમાં આવી ગયા છીએ જય માતાજી મિત્રો આપણે પાટણની અંદર આવી ગયા અને આપણે આટલેથી બ્લોગ આપણે પૂરો કરીએ તો 9 કલાકના રસ્તામાં મેં ગાડીમાં એટલું હેડ્યા કે 9 કલાક પછી અમે માથી ઓય થોડું પાટણમાં આવી ગયા જો આ બાજુ અમારું પાટણ આપણે બોલવાનું નહીં ને આપણું જો ઠરી ગયો છે કે હવે તો બોલ્યો અમે અમારા પાટણમાં આવી ગયા છો ને બસ હવે આટલેથી આપણે બ્લોગ પૂરો કરીએ જેમ કે વધારે તો બોલ્યું કઈ એમ નહીં છે કે ચડી છે હું ને ભાવે તો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે તો જય માતાજી હા તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર એ બધા ભેગા બોલો એ રોમાપીરની જય બોલાવો લે બોલાવો બોલો રમાપીરની જય